હું છું ગુજરાત ચૌહાણ, ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે લાસ્ટ વિડીયોની અંદર આપણે વાત કરી હતી ન્યૂનતમ ખર્ચની રીત. પહેલા વિડીયોમાં આપણે જોઈ હતી વાયવ્ય ખૂણાની રીત, બીજી ન્યૂનતમ શેરની રીત, અને ત્રીજી આજે આપણે જોઈશું વોગેની રીત. મિત્રો, ગુજરાત યુનિવર્સિટીની અંદર કોઈ પણ બે પદ્ધતિ પૂછાય કાં તો કોઈ પણ એક પૂછાય તો પણ આપણને જવાબ આવવો જોઈએ. એમાં તમે જુઓ, સૌથી મોટી જે છોકરાઓ માટે અઘરી પડતી એવી પદ્ધતિ એટલે વોગેલની રીત. મિત્રો, વોગેલની રીત કોઈ અઘરી નથી, પણ એને આપણે સમજીને કરીએ તો આપણને કોઈ રીત આપણને અઘરી પડશે નહીં. એટલે આપણે આ પદ્ધતિ શીખવી હોય તો આપણે આ પદ્ધતિના બીજા 4-5 દાખલા પ્રેક્ટિસ કરવી પડે. દરેક પદ્ધતિમાં વાયવ્ય હોય કે ન્યૂનતમ શ્રેણી હોય, બરાબર, કાં તો કોઈ વોગેલ હોય, દરેક પદ્ધતિના તમારે 5-5 તમે દાખલા કરો ત્યારે જ તમને પદ્ધતિ કમ્પ્લીટ આવડે. તો હું તમને કહીશ કે ક્યારે વોગેલમાં શું કરવાનું, કેમનું કરવાનું, હું તમને સમજાવું. જુઓ, પહેલી વસ્તુ મિત્રો, જ્યારે વોગેલની વાત કરીએ ત્યારે આપણને એટલી ખબર હોવી જોઈએ કે આપણે તફાવતો લેવાના. શું લેવાના? તફાવત. તફાવત એટલે કોના? જોજો, તફાવત લેવાનો તો કોનું લેવાનું? તો જોજો એ ખાસ. તફાવત આપણો લેવાનો તો કોનો? નાનો ઘટક અને મોટો ઘટક. કયો ઘટક? નાનો પછી મોટો, એના પછીનો મોટો ઘટક. હો, જે નાનો ઘટક હોય એના પછીની જે સંખ્યા આવે, બરાબર છે, એ બંનેનો આપણે તફાવત લેવાનો. બરાબર. જુઓ કઈ રીતે, હું તમને સમજાવું છું. આખો વિડીયો ધ્યાનથી જોજો, તમને મોટા ભાગે તમને આઈડિયા આવી જશે. જુઓ, પહેલી વસ્તુ, આપણે પહેલા જે તફાવત લઈએ એને આપણે કહીશું D1. D1 મતલબ ડિફરન્સ 1. અહીંયા પણ આપણે ડિફરન્સ 1 આપણે શોધવો પડે. હવે આપણે પહેલા હાર લઈએ તો હારમાં તમે જુઓ, આપણે શું કીધું? નાનામાં નાનો ઘટક એટલે કેટલો? 130 આવે મિત્રો. નાનામાં નાનો ઘટક એટલે 130. એટલે હવે એના કરતા થોડો મોટો એટલે 330 તો આવે ને. કયો આવે? 150. યાદ રાખજો, કયો કીધું મેં? મોટો ઘટક. પણ કયો? જે નાનો ઘટક હોય એના પછીનો તરતનો જે મોટો ઘટક હોય એ બેનો આપણે તફાવત લેવાનો. તો 150 અને 130 વડે તફાવત કેટલો આવવાનો? અહીંયા 20 આવી ગયો. ચાલો હવે બીજી હાલ લઈએ. એમાં તમે જુઓ, નાનામાં નાનો ઘટક 145. હવે એના કરતા મોટો ઘટક એટલે 190. 270 આવે નહીં. તો કેટલા આવવાના? અહીંયા 45 આવવાના મિત્રો. આટલું આપણને ખબર પડી જાય. ચલો હવે ત્રીજી હાલ લઈએ. એમાં નાનામાં નાનો ઘટક કેટલો? 150. હવે 150 પછી મોટો ઘટક એટલે 300 અને 350 આપેલા. તો કયો બને? 300 આવે. તો 300 અને 150 વચ્ચેનો તફાવત એટલે 150. જોઈ લો મિત્રો, D1 એટલે આવી રીતે તમારે કામ કરવાનું. યાદ રાખજો, હું જે રીતે તમને શીખવાડું છું એ પ્રમાણે કરશો એટલે કોઈ દાખલામાં તમારો જવાબ ખોટો નહીં પડે. ચલો, આ આપણે હાલનું પતાવ્યું. હવે આપણે એ પ્રમાણે કરીએ સ્તંભ માટે. સ્તંભ એટલે જુઓ, હવે 150, 190, 350. આમાં નાનો ઘટક 150 આવે મિત્રો. હવે એના કરતાં મોટો એટલે 190. તો આ 190 અને 150 નો તફાવત કેટલો આવે? 40. આ પ્રમાણે કામ કરવાનું. ચાલો હવે બીજો સ્તંભ લઈએ આપણે. 130, 145 અને 300. નાનો ઘટક 130 આવે મિત્રો. એના પછી 145 એટલે કેટલો તફાવત આવે? 15. સેમ ટુ સેમ, આમાં નાનો ઘટક 150. એના કરતા મોટો એટલે 270. એના કરતા મોટો ઘટક એટલે કેટલો થવાનો? 270. આ બેનો તફાવત એટલે કેટલો આવવાનો? યાદ રાખજો, આપણને ખબર હોવી જોઈએ. અહીંયા કેટલો આવશે તફાવત? 120. તફાવત કેટલો આવવાનો? આ બેનો તફાવત 120. હવે તમે જાતે જુઓ અહીંયા કે તમને જે D1 આપેલો હશે ને આ D1 આપેલો હશે, આ બધામાં જે ઘટક મોટો આવે એટલે 20, 45, 150, 120, 15, 40, આ બધામાં મોટો ઘટક કોણ છે? 150. યાદ રાખજો, શું કરવાનું? આપણે જે તફાવત તમે શોધ્યો હોય એ તફાવતમાં જે ઘટક મોટો હોય એ પસંદ કરવાનો. ખબર પડી? હવે એક ઘટકની સામે જોવાનું. શું જોવાનું? જે તમે ઘટક પસંદ કર્યો હોય એની સામે અહીંયા પસંદ કરો તો ઊભું જોવાનું. અહીંયા પસંદ કર્યો તો આપણે આડું જોઈશું અત્યારે. તો આની સામે તમે જુઓ, આની સામે જે આખી હાર જે ખરે 350, 300, 150, આમાંથી નાનામાં નાનો ઘટક પસંદ કરો. ખબર પડી? આ જે તફાવત હતો એમાં મોટો તફાવત લીધો.
હવે ઘટકોમાં કયો ઘટક પસંદ કરવાનો? નાનું એટલે 150. આવી ગયું 150. હવે 150 જે ઘટક નાનું હોય ને એને ફાળવણી કરાય. એટલે જો 150 નાના હતા, હવે 150 ની સામે 5, અહીંયા કેટલા 3, તો કેટલા મૂકીશું આપણે? 3 મૂકીશું. અહીંયા કેટલા આવવાના? 2. આ તમારો સ્તંભ અહીંયા શું થયો મિત્રો? નીકળી ગયો. આટલું તમને આઈડિયા આવી જશે. ફરી સમજાવું છું. જે તફાવત તમે શોધ્યો હોય એમાં મોટો ઘટક પસંદ કરો, એની સામે એટલે ઊભું હોય કે આડું જોવાનું તમારી રીતે. જે ઘટક નાનો હોય એને પહેલા ફાળવણી આપણે કરવાની. બરાબર? ચલો એક સ્તંભ પતી ગયો આપણું. હવે આપણે લઈએ ચલો બીજો પોઈન્ટ. હવે બે સ્તંભ રહ્યા. ચલો હવે શું મેળવીશું? ફરીથી આપણે D2 અને શું આવશે? D2. એટલે ફરીથી આપણે તફાવત મેળવીશું. હવે આમાં તમે જુઓ, નાની ઘટક 130, એનાથી મોટા 150, તફાવત કેટલો આવશે? 20. અહીંયા તફાવત કેટલો આવશે? 45. અહીંયા તફાવત તમારો બદલાશે 50. એ જ રીતે ઊભો તફાવત જોઈ લઈએ. જે હતા એ પ્રમાણે 190 150 એટલે 40. અહીંયા કેટલા આવવાના? 15. અહીંયા 9. અહીંયા કોઈ તફાવત ધ્યાનમાં લેવાય નહીં. હવે ફરી જોઈએ. હવે આ બધી રકમો જુઓ, 20 45 50 40 15. આમાંથી જે ઘટક મોટો હોય એટલે 50 પસંદ કરે. કયા પસંદ કર્યા મેં? 50. કેમ કે મોટા કોણ છે? 50. 50 ની સામે તમે જુઓ, આની સામે એટલે બે ઘટક છે, 350 અને 300. આમાં નાનો ઘટક કયો પસંદ કરો? કરવાનો ઘટક નાનો છે આપણો, તો નાનો ઘટક એટલે આ 300. ઓકે. હવે 300 ની સામે કેટલા? 2. અહીંયા કેટલા? 2. તો 2 મૂકી દઈએ આપણે મિત્રો. નાનો ઘટક તમારો હોય એટલે 2 મૂક્યા મેં, એટલે આના 2 અને આના 2 આવી ગયા. એટલે જો એક આ હાર પણ ઉડી ગઈ અને આ તમારો સ્તંભ પણ તમારો અહીંયા ઉડી જશે. ઉડી ગયું. આ બંને રકમ તમારે શું થવાની? ઉડી જવાની. હવે જોજો, હવે આ પણ ઉડી ગયું, આ પણ ઉડી ગયું. હવે રહીશું આપણે આ બે ઘટક રહ્યા ગયા, 150 અને 190. હવે તફાવત કાઢવો. તફાવત નીકળ્યો છે મિત્રો? તમે મને કહો, તફાવત અહીંયા કાઢવો હોય. તફાવત નીકળ્યો છે અને કાઢવો ક્યાંથી કરજો? તમે કાઢો હો તમે બતાવો. અહીંયા D3 માં કેટલા આવવાના? એક રકમ 150 મૂકવાના, 190 અને 9. અહીંયા કાઢો તફાવત નીકળ્યો કેટલું આવે? 40. બરાબર? અહીંયા 9 અને 9. તમે તફાવત કાઢો. તમે તફાવત કાઢ્યો. હવે જુઓ, આમાં મોટી ઘટક કયો છે? મોટો ઘટક 190. તો પહેલી ફાળવણી આપણે આના કરવાની થાય. 190 ને સામે 190 આપેલા, તો જુઓ અહીંયા આપણે ફાળવણી કરીશું. જુઓ 190 સામે 3, અહીંયા 4, એટલે કેટલા મૂકીશું? 3 મૂકીશું. તો આ હાર તમારી ઉડી ગઈ. અહીંયા કેટલા વધ્યા? 1. ફરીથી આપણે કરીશું. તો હવે એક જ ઘટક વધ્યો માત્ર 150. તો હવે છેલ્લી ફાળવણી એને આપી દેવાની. 150 ની સામે 1, 150 ની સામે 1. અહીંયા તમારો જવાબ અહીંયા તમને મળી જાય. જુઓ, આ બધું ઓટોમેટિક તમારું ઉડી જશે. હાલો, આ તમારે કઈ પદ્ધતિ થઈ? લોગેરી. આઈડિયા આવી ગઈ. હવે મેન વસ્તુ બીજું, આપણે શું કરવાનું? ખાસ અહીંયા જવાબ આપણે લાવવાનો પ્રયત્ન કરવાનો. શું લાવવાનો? જવાબ લાવવાનો પ્રયત્ન આપણે કરીશું. હવે જવાબ આવશે કેવી રીતે? તમે જાણો છો બધા કે જવાબ લાવવા માટે આપણે શું કરીશું? અહીંયા ખર્ચ શોધીશું. શું શોધવાનો આપણે? ખર્ચ. ખર્ચમાં તમે જાતે જોઈ લેજો અહીંયા કે શું આવશે? 150 ગુણ્યા 1 કેટલા આવવાના? 1 ગુણ્યા 150 પ્લસ કેટલા આવવાના? 3 ગુણ્યા 190 પ્લસ 2 ગુણ્યા 300 પ્લસ 3 ગુણ્યા 150. જોઈ લો અહીંયા 150 ના 150 આવવાના મિત્રો. હવે 190 ગુણ્યા 3 તમે કરો એટલે કેટલા આવવાના? 600 600 એટલે 570 આવવાના. સેમ ટુ સેમ 300 ગુણ્યા 2 એટલે કેટલા આવવાના? 600 આવવાના મિત્રો. અને 150 ગુણ્યા 3 એટલે 450. આઈ હોપ કે તમને આ પ્રમાણે આવડશે. હવે આપણે શું કરીશું? સરવાળો. જુઓ, હું સરવાળો કરું છું મારી રીતે. 600 હતા, 600 ને 400 1000. 1000 ને કેટલા થવાના? 50. 150 ઉમેરો. બરાબર છે? કેટલા થવાના? 1200. 1200 અને 570 એટલે 1770
તમને જવાબ મળી જાય. બરાબર, જોઈ લેજો તમારા ચોપડીની અંદર આ તમારો જવાબ આપેલો હોવો જોઈએ. કોઈ પણ દાખલો હોય વગેરેનો આ પ્રમાણે જ ગણવાનો. બરાબર, તફાવત શોધતું રહેવાનું. જ્યાં તમારા એકમો પતી જાય આપોઆપ તમારો તફાવત શોધવાનું થઈ જશે બંધ. બરાબર, આ પ્રમાણે જવાબ લાવજો. વગેરેની અંદર કોઈ તકલીફ મિત્રો પડશે નહીં. બરાબર, હજુ હું તમને આ પદ્ધતિના દાખલા બીજા કરાવીશ તમને, જે અલગ રીતના હશે, જેમાં ઘટકો કેવા હશે, સરખા હશે, એવા અઘરા દાખલાઓ હું તમને કરાવીશ. તો ખાસ વિડીયો ગમે તો તમારા ફ્રેન્ડ સર્કલની અંદર શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા